માંગરોળમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ તેમજ શ્રી રામ ધૂન મંડળના નેજા હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શહેરમાં વિશાળ શોભાયાત્રા નીકળી હતી, જેમાં વિશાળ સંખ્યામાં લોકો ડીજેના તાલે વિવિધ સંગઠનો, યુવક મંડળો દ્વારા તૈયાર કરેલ કલાત્મક આકર્ષક ઝાંખીઓ સાથે કેસરિયા સાફામાં સજ્જ ભગવા ધ્વજો સાથે રામ ભક્તો જય જય શ્રી રામના નારાઓથી સમગ્ર નગર ગુંજી ઉઠ્યું હતું। માંગરોળની આ શોભાયાત્રા તાલુકાભરની સૌથી મોટી અને સૌથી લાંબા રૂટની ઐતિહાસિક શોભાયાત્રા બની હતી। આ શોભાયાત્રા બહારકોટથી પ્રસ્થાન થઈ શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થતા દરેક રૂટ પર ધર્મપ્રેમી લોકો દ્વારા શરબતો, આઈસ્ક્રીમ, છાશ અને ઠંડુ પાણી પીવડાવવાની સુંદર વ્યવસ્થા કરાઈ હતી। લાલજી મંદિર ચોકમાં શોભાયાત્રા પૂર્ણ કર્યા બાદ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના આગેવાનો દ્વારા કલાત્મક આકર્ષક ફ્લોટ્સના આયોજકોને અયોધ્યા શ્રી રામની ભગવાનની છબી આપી પ્રોત્સાહિત કર્યા હતા। શોભાયાત્રાને સફળ બનાવવા બદલ તમામ લોકો અને સુંદર બંદોબસ્ત રાખી સહયોગ આપવા બદલ પોલીસ સ્ટાફનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા માંગરોળ શહેરની અંદર મોટી માત્રામાં ગેટ સાથે બેનરો અને હોર્ડિંગ, રસ્તાઓ પર દુકાનો, મકાનોમાં ભગવા ધ્વજો અને શહેરના મુખ્ય લીમડા ચોકની સજાવટ સાથે સમગ્ર વાતાવરણ રામમય બનતા શહેરના અને તાલુકાના સમસ્ત હિન્દુ સમાજના વિશાળ સંખ્યામાં ભાઈઓ બહેનો ખૂબ જ હર્ષો ઉલ્લાસ સાથે શોભાયાત્રામાં જોડાઈ શ્રી રામનવમીની ધામધૂમથી ઉજવણી કરી હતી। શ્રી રામ આજે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનો જન્મોત્સવ એટલે કે રામનવમી ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી, જેમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના નેજા હેઠળ દર વર્ષની જેમ શોભાયાત્રા નીકળે છે તે આ વર્ષે પણ ખૂબ જ ભવ્ય અને દિવ્ય શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર કાઢવામાં આવી। ત્યારે આ વર્ષે લોકોમાં પણ ખૂબ જ ઉત્સાહ છે, કારણ કે વર્ષોની જે પ્રતીક્ષા બાદ અયોધ્યામાં જે ભગવાન શ્રી રામની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે, ત્યારે લોકોને પણ આ વખતે અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે ને તેમાં પણ જે મોટી સંખ્યામાં લોકો જોડાયા, અલગ અલગ સંગઠનો જે કલાત્મક પ્લોટ સાથે જોડાયા હતા તેમનું વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આભાર માનવામાં આવે છે ને જે ખાસ કરીને જે પોલીસ બંદોબસ્ત સુંદર આજે આપવામાં આવ્યું તે સંદર્ભે પણ સમગ્ર પોલીસ સ્ટાફનું પણ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે।